નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના સોખડા ખુર્દ ગામે કન્યા કેળવણી કાર્યક્રમ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે પાદરા તાલુકાના સોખડા ખુર્દની પ્રાથમિક શાળામાં તાલુકા શિક્ષણાધિકારીના હસ્તે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં સરપંચ દિવ્યાબેન રીતેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ શુભમભાઈ વકીલ, માજી સરપંચ વિનુભાઈ પરમાર સહિતના સભ્યો, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ દીકરીઓએ સ્વાગત ગીત દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું। બાલવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને ઇનામ વિતરણ, ચોકલેટ આપીને શાળામાં પ્રવેશ આપ્યો હતો। આવેલા મહેમાનોના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કર્યું હતું। આજરોજ સોખડા ખુર્દ મુકામે પાદરા તાલુકાનો પ્રવેશ ઉત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં પાદરા તાલુકાના શિક્ષણ અધિકારી હાજર હોય તેમજ સોખડા ખુર્દ પ્રાથમિક શાળામાં ધોરણ 1 તેમજ બાલવાટિકામાં બાળકોના પ્રવેશ નિમિત્તે પ્રવેશ ઉત્સવ આજરોજ રાખવામાં આવેલ હતો। જે પ્રવેશ ઉત્સવ ખૂબ જ સફળતાથી ગામના સહકારથી તેમજ સ્કૂલના શિક્ષકોના સહકાર દ્વારા આજરોજ સફળ કાર્યક્રમ બનાવવામાં આવેલો છે।